ટ્રીક નંબર 3 આપણે જોઈએ. સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા ફોર્મ્યુલા આપણને આપેલી છે U બરાબર K Q1 Q2 ડિવાઇડ બાય R. તો એના માટે ઓછામાં ઓછા બે બિંદુઓ વિદ્યુતભાર જોઈએ. તો બે બિંદુઓ વિદ્યુતભારો એક ધન છે અને એક ઋણ છે. એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. આ તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. વેલ્યુ બધી મૂકી દેવાની છે આ ફોર્મ્યુલાની અંદર અને તમને એક આન્સર મળશે U બરાબર -0.18 જૂલ. આન્સર જે છે નેગેટિવ બતાવે છે એટલે કે ઋણ ચિહ્ન બતાવે છે કે બંને વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ બળ લાગે. જો અહીંયા બંને વિદ્યુતભાર ધન હોત અથવા તો ઋણ હોત તો આપણો આન્સર પ્લસ U બરાબર પ્લસમાં આન્સર આવત. તો જો ધન આન્સર આવે એટલે કે ધન ચિહ્ન શું બતાવે તો કે બંને વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે તે બતાવે. હવે થોડુંક આપણે અહીંયા એનું લેવલ વધારીએ છે. બે વિદ્યુતભારની જગ્યાએ આપણે ત્રણ વિદ્યુતભાર લઈએ તો ત્રણ વિદ્યુતભારમાં શું થશે ત્રિકોણ ત્રણ ત્રિકોણના શિરોબિંદુઓ પર વિદ્યુતભાર કયો આપણે મૂકેલો છે ત્રણ જે શિરોબિંદુઓ જોશે એટલે કે L બાજુ વાળો સમબાજુ ત્રિકોણ આપણે લઈએ છે એટલે કે AB બરાબર BC બરાબર AC બરાબર L થશે. તો તંત્રની કુલ સ્થિતિ ઊર્જા મારે અહીંયા શોધવી છે. તો વિદ્યુતભારો 3 છે તો તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની કે એની કેટલી જોડ બને. તો કેપિટલ N બરાબર N * N-1 ડિવાઇડેડ બાય 2. અહીંયા વિદ્યુતભાર છે 3 તો કેપિટલ N બરાબર 3 આપણને મળે એટલે કે 3 જોડી બનશે. એક જોડીની ઊર્જા K Q² ડિવાઇડેડ બાય L થશે. એની અંદર આ ફોર્મ્યુલામાં તમારે વેલ્યુ મૂકવાની Q1 બરાબર Q Q2 બરાબર Q અને R બરાબર થશે અહીંયા L. તો એક જોડીની ઊર્જા આપણને મળશે તો કુલ ઊર્જા એટલે કે 3 જોડીની ઊર્જા આપણને આટલી મળે 3kQ² L. હવે લેવલ આગળ વધારીએ તો અહીંયા ચાર વિદ્યુતભાર એટલે કે આપણે ચોરસ માટે લખીએ તો સ્મોલ n બરાબર 4 તો કેપિટલ N બરાબર થશે 6 એટલે કે 6 જોડી બનશે. કેવી રીતે તો કે ચાર જે જોડી છે એટલે એની બાજુઓ થશે AB BC CD અને AD અને બીજી બે જોડી બનશે અને બે વિકર્ણો વાળી. ઓકે તો કુલ ઊર્જા મારે અહીંયા શોધવી હતો તો ચારે ચાર જોડી માટે આપણે આને મૂકી દેવાનું 4kQ² L પ્લસ આ બંને જોડીઓ માટે શું થશે kQ² √12 પ્લસ kQ² √12. આ બધાનું આપણે એનું સોલ્વ કરવાનું છેલ્લે તમને અહીંયા આન્સર મળશે kQ² / L બ્રેકેટમાં 4 પ્લસ √2. ત્રિકોણ માટે જો ચોરસ માટે જો અને આગળ ષટકોણમાં પણ આપણે જોઈ શકીએ. ઓકે થેન્ક યુ.